ગોલ્ડન ગેટ આશા અને નિરાશા વચ્ચેની રેખાનું રક્ષણ કરવું આપેલ પુસ્તક કેવિન બ્રિગ્સની વાત છે. શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ. કેવિન બ્રિગ્સ એક સામાન્ય નોકરિયાત છે જે અત્યારે અમેરિકામાં નિવૃત્ત જીવન ગાળે છે. કેવિન ઈસવીસન 1981માં અમેરિકાની આર્મીમાં કામ કર્યું. 1990માં કેલિફોર્નિયન હાઈ પેટ્રોલિંગ એકેડેમીની પરીક્ષા પાસ કરી. પેટ્રોલિંગ ઓફિસર તરીકેની નોકરી મળી અને કામનું સ્થળ વિખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ. હોલિવૂડની ફિલ્મોના શૂટિંગ થાય, પ્રવાસીઓના આકર્ષણ અને આત્મહત્યા કરવાનું પણ પ્રખ્યાત કેન્દ્ર. કેવિને પોતાના કાર્યકાળ દરમિયાન ઓછામાં ઓછા 200 વ્યક્તિઓને આપઘાત કરતા ગોલ્ડન ગેટ બ્રિજ પર અટકાવ્યા છે. 11 માર્ચ 2005માં કેવિન બ્રિગ્સે બર્થિયા નામક વ્યક્તિ સાથે 60 મિનિટ સુધી વાર્તા કરી અને બર્થિયા ડિપ્રેશનને કારણે 22 વખત જીવ લેવાનો પ્રયત્ન કરેલ, પણ કેવિને વાત કરીને, વાર્તાઓ કરીને તેનું જીવન બચાવેલું. ગોલ્ડન ગેટ બ્રિજ પરથી કૂદી ગયેલા 1800થી વધુ લોકોમાંથી 35 કરતાં ઓછા લોકો બચી શક્યા છે, જે 4 સેકન્ડમાં તે 220 ફૂટ નીચે પડી જીવ ગયા છે. બર્થિયા પોતાની જિંદગીમાં આગળ વધી લગ્ન કરે છે, પિતા બને છે અને કેવિન બ્રિગ્સનો મિત્ર પણ છે. બર્થિયા કેવિનનો આભારી છે. ગાર્ડિયન ઓફ ધ ગોલ્ડન ગેટ નામે કેવિન અત્યારે ઓળખાય છે અને જીવ બચાવનાર બનેલ. સબસ્ક્રાઇબ નાવ નીરવ મંદિર યુટ્યુબ ચેનલ. આપના દરેક ગ્રુપમાં અચૂક પસંદ પડતી વિવિધ વાર્તાઓ શેર કરજો.